રોટલી બનાવવાનું મશીન, અત્યારે રોટલી બનાવવાનું મશીન આવે એટલે એક જ નામ આવે મેગાસન, કેમ કે રોટલી બનાવવામાં મેગાસનની માસ્ટરી છે અને રાજકોટના જ છે ઉમેશભાઈ. હા, ઉમેશભાઈ અને અલ્પેશભાઈ અને હજી એક ચિરાગભાઈ છે ને, ચિરાગભાઈ હજી એક બીજો સ્ટોલ છે ત્યાં છે. આ રોટલી બનાવવાના જે કોમર્શિયલ મશીન છે ને એ બનાવે છે. ઇન્ડસ્ટ્રીયલ રોટલી બનાવવાના મશીન તો બહુ બનાવે છે, પણ મેં છે ને ઉમેશભાઈને કીધું કે ભાઈ ઘરે હાલે ને, ઘરે ઘરે રોટલી ન બનાવવી પડે, એનું કાંઈક કરો ને. એટલે એને મને એ બતાવ્યું કે જે આ છે ને, આ છે એ લોટ બાંધવાનું મશીન છે અને આ છે ને એ ગોયણામાંથી રોટલી વણવાનું મશીન છે. હવે પકાવવાનું બાકી રહ્યું છે. એટલે ઉમેશભાઈને કીધું છે કે લોટ બાંધવાનું થઈ ગયું અને રોટલી વણવાનું થઈ ગયું, હવે ભેગા ભેગું પકાવવાનું છે. આ મોટું છે ને 250 રોટલીનું છે. હા, આ પણ આવું છે ને 250 રોટલીને બદલે 25 રોટલીનું મશીન બનાવી દઈએ ને એટલે પછી આપણે ઘરે છે ને બધી લેડીઝને નિરાંત. એટલે હવે બનાવવું છે ચોક્કસ આવતા વર્ષે બની જશે. હાલો ભાઈ, આ આવતા વર્ષે બની જશે. તમારે ઘરે રોટલી વણવાનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, વણવાનું તો થઈ ગયું, આ પકાવવાની વાત છે. સીધી ખાઈ જ લેવાની, ઓટોમેટિક જ કરી નાખશું, સીધી રોટલી ખાઈ જ લેવાની. એટલે વાત થઈ ગઈ. ખાવાનું મશીન નો બનાવી લેતા, મશીન જ ખાઈ જાય. મશીન જ રોટલી ખાઈ જાય ને. ના, એ નહીં બનાવી, એટલું બાકી રાખી. આનો નંબર છે ને, આ નંબર જોઈ લ્યો.